આજે માનનીય કમિશનરશ્રીની સૂચના અનુસાર રાજ્ય સરકાર તરફથી જે 31 અને 1 તારીખ માટે જે વડોદરા જિલ્લાના વરસાદી માહોલને જોતા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એના હિસાબે બધા અધિકારીઓની, બધા ઝોનના એક્સચેન્જની, બધા અમારા પ્રોજેક્ટના એક્સચેન્જની, વોર્ડ ઓફિસર્સ અને મિટિંગ આજે રાખવામાં આવી છે. જે બાબતમાં તમામને જે 2 દિવસની આપણે રેડ એલર્ટની આગાહી છે અને જેમાં વડોદરા જિલ્લામાં ખાસ કરીને આવતા 24 થી 48 કલાક જે ડિપ્રેશન બની રહ્યું છે, ડિપ્રેશનના કારણે બહુ મોટા પ્રમાણે વરસાદ થઈ શકે છે. એ બાબતમાં બધાને સેન્સિટાઇઝ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની બી સૂચના છે. એના માટે અમારી જે તૈયારીઓ છે એની એક સમીક્ષા કરવામાં આવી છે. તૈયારીઓમાં પ્રમાણે આપણે જે શેલ્ટર હાઉસીસ છે, જે લોકોને કંઈ ખસેડવા પડે એના માટે શું તૈયારીઓ છે, સાથે સાથે જે આપણી મશીનરી છે, રાતમાં કોઈ ડીવોટરિંગ પંપની જરૂર પડે એની સાથે અમારા જે કંટ્રોલ રૂમ જે એક્ટિવેટ કરવાના છે એ એક્ટિવેટેડ છે. સાથે સાથે જે ક્યુઆરટી ટીમ્સ અમારી જે એક્ટિવેટેડ છે એનામાં ફરી અમારે જે 24 કલાકની શિફ્ટ જે છે અમે લાસ્ટ વીક જે કર્યું હતું એ પ્રમાણે બધાને તૈયારી રાખવા માટે અમારા તરફથી સૂચના આપવામાં આવી. ખાસ તો માનનીય કલેક્ટરશ્રીની જાહેરનામા અનુસાર આપણે આખા વડોદરા જિલ્લામાં શિક્ષણ કાર્ય અને આંગણવાડી સાથે સાથે આઈટી અને કોલેજ એક કાલ માટે બંધ રાખવામાં આવે છે. એ પ્રમાણે બધા શિક્ષકો, બધા જે બાળકો છે એમને સ્કૂલમાં રજા રાખવા એના માટે સૂચના આપવામાં આવી છે. સાથે સાથે મોટાભાગે જે શેલ્ટર અમારે જે ક્યારે કોઈને શિફ્ટ કરવાનું થાય વ્યક્તિઓને તો શેલ્ટર હાઉસ તરીકે સ્કૂલોને યુઝ કરવાનું થાય છે. તો શિક્ષકોને જવાબદારી આપવામાં આવી છે કે જે સ્કૂલોના જે ચાવી વગેરે છે, સાફ સફાઈ છે, ત્યાં જમવાની વ્યવસ્થા જો શિફ્ટ અમારે કરવા પડે એની માટે તૈયારી રાખવી અને એની સાથે સાથે જે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર જે છે એની સાથે સંકલન કરવા. વડોદરાવાસીઓને અપીલ છે કે આવતા 2 થી 3 દિવસ આપણે વરસાદના આગાહીના કારણે બહુ ભારે થઈ શકે છે. એટલા માટે બિનજરૂરી બહાર ના નીકળે. કોઈ બિનજરૂરી કે સલામત બિલ્ડિંગ ના હોય એમાં કોઈ રહેતા હોય, અમારી સૂચનામાં નોટિસ આપ્યા પછી પણ રહેતા હોય તો એને તાત્કાલિક ખસેડી લેવા અમારી તરફથી સૂચના છે. અમારી પાસે શેલ્ટર હોમ અને શિફ્ટિંગ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે. અમારા વોર્ડ ઓફિસર્સના સંપર્ક કરીને એ લોકો શિફ્ટ થાય એના માટે અમારે જમવાની વ્યવસ્થા અને કરવામાં આવશે. બધાને એ જ અપીલ છે કે બિનજરૂરી બહાર ના નીકળે અને અમારી જે પાલિકાની ટીમ જે કામગીરી કરે એમાં અમને સહકાર. પાલિકા દ્વારા કંટ્રોલ રૂમના નંબર જાહેર કરવામાં આવેલ છે, જે બધાને ફરીથી શેર કરવામાં. જે રીતે ટોટલ અમારે જે ગયા મહિનાથી અમારે 1400 જેટલા હોર્ડિંગ આઈડેન્ટિફાય કરવામાં આવ્યા હતા, જેને સુરક્ષિત કરી લેવામાં આવ્યા હતા. એના હિસાબે આ વખતે ફરીથી જે વિસ્તારમાં, જે વોર્ડમાં અને ઝોનમાં જે હોર્ડિંગ ભયજનક છે એને ઉતારી લેવા તમારા તરફથી. વડોદરામાં રેડ એલર્ટ છે. કાલે 31 તારીખે રેડ એલર્ટ છે અને 1 તારીખે બી રેડ એલર્ટ છે. અને જે ફોરકાસ્ટ પ્રમાણે 24 કલાકમાં એટલે 10-12 ઇંચ સુધી વરસાદ થઈ શકે એવી આગાહી છે.